સમગ્ર દેશમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। સૌથી મોટા મહોત્સવમાં 9 દિવસ સુધી માતાજીની આરાધના, પૂજા, અર્ચના થતી હોય ત્યારે ગુજરાતમાં પણ શહેરોમાં તેમજ ગામડાઓમાં પણ નવરાત્રિ મહોત્સવનું એક વિશેષ મહત્વ છે। મોટા શહેરોમાં અનેક પાર્ટી પ્લોટોમાં લાખો રૂપિયાના ખર્ચે ગરબા રમવા માટેનું આયોજન કરવામાં આવતું હોય છે, તો બીજી તરફ ગુજરાતના ગામડાઓમાં પ્રાચીન સંસ્કૃતિ મુજબ શેરીઓમાં પ્રાચીન ગરબાએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે, જ્યારે બનાસકાંઠાના પાલનપુરના કુંભલમેર અને ગઢ જેવા ગામડાઓમાં પણ નવરાત્રિના અંતિમ દિવસે માથે ગરબા લઈ અને મહિલાઓ મોડી રાત સુધી માતાજીના ગરબે ઘૂમી હતી। વિવિધ વેશભૂષા અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગામડાઓની મહિલાઓ નવમા નોરતે માથે ગરબા ઉપાડી માતાજીની આરાધના કરતી જોવા મળી હતી। ત્યારે આજના આધુનિક યુગમાં જાકમજોડ વચ્ચે પણ ગામડાઓના પ્રાચીન શેરી ગરબાઓએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી અને આકર્ષણ જમાવ્યું છે।